સવારમાં કામે પગીને જોયું તો લીપે દગો દઈ દીધો આપણને. ખબર હતી સવારમાં આપણા પગથિયા ચડવાના હો ભાઈ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? એઠું સફરજન તમને દેખાડી દો ભાઈ, જોવું જ પડે ને. પછી નાસ્તો બાસ્તો આપણે કરી લીધો ભાઈ, બદામને હો મજા આવી ગઈ. સવારનો નાસ્તો મળી ગયો. નાસ્તો કરીને જો ઘરનું બહારનું વ્યૂ આવો દેખાય આપણે. કેવું લાગ્યું આપણું ઘર? કમેન્ટમાં કહેજો. બધા બહાર નીકળીને જોયું બજારમાં, જો કોઈ નહોતું ભાઈ. સવારમાં બધા કામે વહી ગયા. ત્યાર પછી આપણે જવાનું છે દુકાને. ભરતભાઈની દુકાને પહોંચીને ભરતભાઈનો સીન લઈ લીધો. ભરતભાઈ જો બીડી ઠોકતા આવી ગયા. એમને મજા ન આવી કે ઘડી કર્યા સારો વિડીયો બનાવ્યો મારો. ત્યાર પછી ત્યાંથી નીકળ્યા તો આગળ મળ્યા કાનભા અમને. એ પછી મયુરભાઈ આગળ થોડાક રસ્તામાં જ મળી ગયા આપણને કે આમાં મારે આવું રાખો કે થોડાક હાલ્યા હતા પાણીની જગ ભરીને. જો અમારો હર્ષી લાયલો જાય ઓ ભાઈ, જોયેલો સેલ્યુટ. પછી તો આપણે પંપે ઉતરીને પરાભાઈને દુકાને ઉતરી ગયા હતા જોવા માટે. અને પરેશભાઈ સવારમાં દુકાન ખોલી નાખી હતી હો ભાઈ. પછી અક્ષયભાઈ બમકઈ ગાડી એમને જો કારખાનું આ એમનું છે. કારખાને પહોંચીને પછી નીકળી ગયા તો ફાટક બને ખુલ્લું જ તું ફૂલ બાકા શીખીને. આ ધંધુકાનો અમારો ડેપો આવી ગયો છે એમ. ત્યાર પછી આપણને અક્ષયભાઈ હિરિદેશન કોમ્પ્લેક્સ ઉતારી ગયા. અહીંયા જઈને જોયો હતા તો લિફ્ટ કે હું ન આવું કે નીચે. પછી તો શું કરી આપણા વાળી ચડાવી દીધા પગથિયા સવારમાં. જો આપણે પગી ગયા આપણી નોકરીએ. જો આ આપણું દવાખાનું છે, આપણે ત્યાં નોકરી કરવી. આવીને પછી ખોલી નાખ્યા શટર, બે શટર બટર ખોલીને પછી જો તમને દેખાડી દો અંદરનો નજારો બધો. દવાખાની અંદર કેવો નજારો હોય ને બધાય જોવો ને. પછી બાઇનનો વ્યૂ તમને દેખાડું. પહેલાં બાઇનનો વ્યૂ તમે જોઈ લો કેવું લાગે આપણું લોકેશન ત્રીજા માળેથી. પછી દવાખાનાની અંદર એન્ટર થઈને તરત જ તે આપણે જો તમને બધું બતાવવાનું છે. આ આપણે અહીંયા બેઠક રૂમ છે, આ સાહેબનો એરિયો. સાહેબ અહીંયા બેઠા હોય છે અને આ આપણે પેશન્ટને તપાસવા માટેની ચેર છે. અહીંયા પગીને પછી તો હું બેઠા શાંતિથી જોયું બધું તમને બધાને દેખાડી દીધો. ત્યાર પછી આપણી ચેર ઉપર આપણે આવી ગયા હતા ને એમાં થઈ ગયા હતા 12 ને વાગી હતી ભૂખ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર? મજા આવશે.